જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, CBSE બોર્ડ, ગુજરાત બોર્ડ, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ, એક જ પરિસરમાં ગુણવત્તાસભર અભ્યાસ, વાતાનુકૂલિત રૂમ સાથે શ્રેષ્ઠ પાયાની સુવિધાઓ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા હેઠળ દેખરેખ, અત્યાધુનિક વિજ્ઞાન, કોમ્પ્યુટર તથા ભાષાની પ્રયોગશાળા, રમતગમત માટે યોગ્ય દેખરેખ હેઠળ વ્યવસ્થા, હરિયાળી ભર્યું પરિસર તથા એમ્યુઝમેન્ટ પાર્કની પણ સુવિધા, મ્યુઝિક, ડાન્સ, ક્રાફ્ટ તથા આર્ટ રૂમની પણ સુવિધાઓ, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના ભણતરની સુવિધા, સ્વ વિકાસ તથા માનસિક વિકાસ માટે માઇન્ડ પાવર ગેમ્સનું પણ આયોજન, નિયમિતપણે મેડિકલ ચેકઅપ, પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૌષ્ટિક આહાર, વિદ્યાર્થીના શારીરિક તથા માનસિક વિકાસ માટે જરૂરી પ્રવૃત્તિ દ્વારા દેખરેખ, પિકનિક, શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન, વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર ગેમ્સમાં સ્કેટિંગ, કરાટે, ડાન્સ તથા મ્યુઝિક, ધોરણ 11-12 કોમર્સ તથા વિજ્ઞાન વિભાગના સંચાલનનો 20 વર્ષનો અનુભવ, અભ્યાસક્રમના તમામ પાઠ સમય મર્યાદામાં ભણાવી રિવિઝન માટે પર્યાપ્ત સમયનું પણ આયોજન, ગુજકેટ, IIT, JEE તથા નીટની પરીક્ષાની તૈયારીઓ શાળાના કેમ્પસમાં જ. 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે એડમિશન્સ માટે સંપર્ક કરો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, નારાયણ કુંજ વિહાર સોસાયટીની પાસે, નર્મદાનગર, ભોલાવ, ભરૂચ. હેલ્પલાઇન નંબર 992472 22253. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ. ફેથ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ એટલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું એકમાત્ર શૈક્ષણિક સંકુલ. સમગ્ર ભરૂચના શૈક્ષણિક ક્ષેત્રે અગ્રીમ અને સાથે સાથે 21 વર્ષોથી રાષ્ટ્રના ભવિષ્ય સમા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપતી ISO 900/2015 સર્ટિફાઈડ શાળા એટલે ફેથ કેલવરી શાખા, જ્યાં પ્લે ગ્રુપથી માંડીને હાયર સેકન્ડરી સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ સહજતાથી લઈ રહ્યા છે. પ્લે ગ્રુપથી માંડીને લોઅર કેજી, અપર કેજીના નાના ભૂલકાઓ રમતગમત સાથે જ્ઞાન અને વિજ્ઞાન મેળવી રહ્યા છે. અનુભવી શિક્ષકો સાથે આધુનિક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની લેબોરેટરીમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ તેમજ CCTV સજ્જ શાળાનું અત્યંત આધુનિક અને અદ્યતન બિલ્ડિંગ, સ્ટાફ રૂમ તેમજ પૌષ્ટિક વાનગી પીરસાતી કેન્ટીન, રમતગમતની સુવિધા તો ખરી જ. પ્લે ગ્રુપથી ધોરણ 10 અને 11-12ના ધોરણ સુધીનો સતત અભ્યાસ અને ઉચ્ચ પરિણામ અને બોર્ડની પરીક્ષાઓમાં ઉજ્જવળ દેખાવ ફેથ કેલવરી હાયર સેકન્ડરી શાળાની ઓળખ છે. ફેથ કેલવરી હાયર સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે સ્ટાફની જરૂર છે. આપના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો. ફેથ કેલવરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નંદેલા ઓવરબ્રિજ પાસે, દહેજ બાયપાસ રોડ. ફોન નંબર 02642 238 563 તથા 02642 220 453 તથા અમારું ઈમેલ ID છે faithcleveryschool@yahoo.com. મનીબા કેમ્પસ નિયર કેબલ બ્રિજ, નેશનલ હાઈવે નંબર 8, જાડેશ્વર ચોકડી, ભરૂચ. કોન્ટેક્ટ નંબર 9925628138, 9909485801, 9714994545, 9714994543. મનીબા કેમ્પસ, નીલકંઠ રોડ, જાડેશ્વર રોડ, ભરૂચ. કોન્ટેક્ટ નંબર 9714994545, 9714994544. ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં વિશ્વસનીય સ્થળ એટલે શ્રી ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં સેમસંગ, ફિલિપ્સ, લોઇડ વગેરે જેવી વિશ્વ પ્રસિદ્ધ કંપનીના LED, LCD, પ્લાઝમાની મનમોહક વિશાળ શ્રેણી તેમજ કલર ટીવીમાં પણ એકથી એક ચડિયાતા ટીવી સેટની શ્રેણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ત્રીઓની સુવિધા માટે ઘરની શોભા વધારતા સેમસંગ અને IFBના ફ્રન્ટ લોડેડ વોશિંગ મશીન તથા સેમસંગના ડિજિટલ કેમેરા અને કલરમાં ફ્રીઝ તેમજ હોમ એપ્લાયન્સીસની અનેક ચીજવસ્તુઓ, જેમાં મહારાજા અને ફિલિપ્સના મિક્સર તથા સેમસંગ અને IFBના માઇક્રોવેવ ઓવન અને નટરાજ તથા યુનોવાની ઘરઘંટી, ફિલિપ્સ F&D સેમસંગના DVD પ્લેયર, હોમ થિયેટર સિસ્ટમ તથા સેમસંગ, લોઇડ, પેનાસોનિકના એર કન્ડિશન, યુરોફોબ સ્કેન તેમજ અમારું પોતાનું પેરેડાઇઝ RO જોવા તથા લેવા અચૂક પધારો. અને હા, ઓફર ફક્ત દિવાળી સુધી જ. સ્થળ ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ,
વડોદરામાં વર્ષોથી જાણીતા અને પ્રખ્યાત એવા સાઈ કેટરર્સ હવે આપણા ભરૂચ આંગણે એમનો સ્વાદ પીરસવા આવી ચૂક્યા છે। ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તથા સ્વાદિષ્ટ પ્રેમીઓને મન ભાવે તેવી વાનગીઓ તો ખરી જ। અને હા, આપના શુભ પ્રસંગોનો પણ ઓર્ડર લેવામાં આવશે, તો આજે જ સંપર્ક કરો સાઈ કેટરર્સ, 12 મેઘદૂત લેન્ડ કોમ્પાઉન્ડ, CNG પંપની પાછળ, ભુલાવ રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 9824064575। નમસ્કાર, હું રિંકલ તમાકોલા સમાચાર ઇન ભરૂચમાં આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। આજના મુખ્ય સમાચાર। અમદાવાદ પાસિંગની સિલ્વર કલરની ઇન્ડિકા ગાડીમાં આમોદ તાલુકાના તણછા ગામેથી અમદાવાદના બકરાચોરી ટોળકી પકડાઈ। તણછા ગામે બકરાચોર ટોળકીને ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો। આમોદ તાલુકાના તણછા ગામેથી બકરાચોર ટોળકી ઝડપાઈ જતા લોકો આમોદ પોલીસ મથકે આવી રોષ ઠાલવ્યો હતો। ભરૂચના ભીડબંધનમાં કોંગ્રેસના પ્રચારનો ફિયાસ્કો, ડોર ટુ ડોર પ્રચાર કરવો પડ્યો। નેતાઓ છાંયડામાં જનતા માથે દુપટ્ટો નાખી તાપમાં, 43 ડિગ્રી તાપમાનમાં લોકો સેકાયા। આમોદ પંથકમાં પશુચોરીના બનાવો બનતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ પશુચોર ટોળકી રાત્રિના અંધકારમાં પલાયન થઈ જતી હોય આમોદ પોલીસ મથકે પશુચોરીના અનેક બનાવો નોંધાયા હતા। આમોદ તાલુકાના તણછા ગામે બકરા ચોરવાના ઈરાદે આવેલા 4 પશુચોરો પશુપાલક જાગી જતા ઝડપાઈ ગયા હતા। તણછા ગામે રહેતા વિનોદભાઈ રણછોડભાઈ વસાવા તેમના ઘરે સૂતા હતા ત્યારે બકરાઓની બૂમો સાંભળી જાગી ગયા હતા, જ્યાં બકરાચોર ટોળકી ખીલે બાંધેલા બકરાઓ ચોરી કરવા આવ્યા હતા, જેથી તેમણે આમોદ પોલીસને જાણ કરતા આમોદ પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
અને સિલ્વર કલરની ઇન્ડિકા ગાડીમાં આવેલા બકરાચોર ભાગવા જતા આમોદ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મોડી રાત્રિએ અંધકારનો લાભ ઉઠાવી બકરાઓની ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી. જે ગતરોજ આમોદ તણછા ગામે બકરા ચોરી કરવા ઇન્ડિકા લઈ ટોળકી આવી હોવાની જાણ થતા જ ગ્રામજનો એકત્ર થઈ બકરાચોર ટોળકીને ઝડપી પાડી જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો હતો. તો બકરાચોરોને લાકડીના સપાટા મારતા હોવાના દ્રશ્યો મોબાઈલમાં વિડીયોમાં કેદ થઈ જતા વાયરલ કરવામાં આવ્યા હતા. ચોરી કરનારાઓમાં પણ સન્નાટો મચી જવા પામ્યો હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. બકરાચોર ટોળકી ઝડપાઈ જતા ગ્રામજનોએ જ એકત્ર થઈ ચારે જણાને માર મારતા ચારે જણા સ્થળ ઉપર ઢળી પડ્યા હતા. જો કે બનાવની જાણ પોલીસને થતા પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી બકરાચોર ટોળકીને ગંભીર અવસ્થામાં જ પોલીસે લઈ જતા નજરે પડ્યા હતા. જેમાં એક હારૂન નઝીર સૈયદ રહેવાસી રામ રહીમ ટેકરા કેલિકોની છાપરા અમદાવાદ, ગુલામ સાબિર કુરેશી રહેવાસી ખમસા ખાટકીવાર જમલપુર અમદાવાદ, સોહિલ સલીમ ઘાંચી ફતેવાડી ફારૂકે આઝમ સ્કૂલ પાસે અમદાવાદ, જાવેદ મુરાદ પઠાણ વિક્ટોરિયા ગાર્ડન એલિસ બ્રિજ પીએનઆઈ ચર્ચ સામે અમદાવાદ ચારેય પશુ ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી 8 બકરા જેની કિંમત રૂપિયા 26,000, મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 6,000 તથા ઇન્ડિકા ગાડી કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ 1,32,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના તણછા ગામે પશુઓ ચોરવા માટે આવેલા પશુ ચોર ઇન્ડિકા ગાડીમાં 8 બકરાઓ લઈને આવ્યા હતા. તેમજ તેઓએ પોતે પણ 4 લોકો ઇન્ડિકા ગાડીમાં આવ્યા હતા. આમોદ તાલુકાના તણછા ગામેથી પશુચોર ટોળકી ઝડપાતા તેમને આમોદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જે વાત પશુપાલકોને ખબર પડતા તેઓએ આમોદ પોલીસ મથકે દોડી આવ્યા હતા. આ ઉપરાંત કાનો કાન તેમજ વોટ્સએપ દ્વારા મેસેજ ફરતા થતા જ આમોદ પોલીસ મથકે આછોદ, કેરવાડા, બુવા, જંગાર, મનુબર, ડેરોલ ગામ લોકો આમોદ પોલીસ મથકે પહોંચી પશુચોર ટોળકીને જોઈને પોતાનો રોષ વ્યક્ત કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પંથકમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોય લોકો પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન નિવાહન ચલાવી રહ્યા છે. જેથી તેમના પશુઓ ચોરાતા તેમના જીવન નિવાહનનું સાધન ગુમાવવું પડ્યું હોય પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આની જોડે હજુ બીજો એક કટો તું કઈ નતો અમદાવાદ ને તું મત પેલા હોય અમદાવાદ હું તો કારખાના ઉપર બીજો કોમે પેલી વાર આવ્યા ફોન કર બોલાવે મને નંબર મેરા ફરવા ભરૂચના ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં કોંગ્રેસના પ્રચારમાં માત્ર 50 જણ આવતા પ્રચારનો ફિયાસ્કો થયો હોવાનું જણાઈ રહ્યું છે. 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. ત્યારે મતદાનો સાથે ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે વોર્ડ નંબર 8માં ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રચાર સભા સંબોધી હતી. જેમાં ઉમેદવાર સહિત નેતાઓ ઝાડના છાંયડામાં બિરાજમાન થાય જ્યારે જેની પાસેથી મત મેળવવાના છે તેવા મતદારો ભર તાપમાં માથે દુપટ્ટા નાખીને બાળકો સાથે નજરે પડ્યા હતા. જોકે સભામાં ગણ્યા ગાંઠિયા 50 જેટલી સંખ્યા હોવાથી ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી સમગ્ર વિસ્તારમાં લોકોના ઘરે ઘરે ફરીને ચૂંટણીનો પ્રચાર કર્યો છે. કોંગ્રેસનો આવો જ પ્રચાર રહેશે તો કદાચ જીતવાની આશાઓ તો ઠીક, ત્રિપાંખ્યા જંગમાં કોંગ્રેસે ત્રીજા નંબર પર જવાની ફરજ પડી શકે છે.
તો બીજી તરફ શેરખાન પઠાણે માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કરતા મુસ્લિમ સમાજના લોકોએ પણ સોશિયલ મીડિયા ઉપર ભારે રોષ વ્યક્ત કરતા મેસેજો કર્યા છે। जब बिजली का बिल भरना भूला था विपुल, तब घर में हो गई थी बत्ती गुल। बिजली की कदर तो तुमने ही सिखाई है। 2 दिन बाद जो घर में बिजली आई। मैं छोटी मोटी गलतियां करता हूँ, लेकिन बड़े जिम्मेदारी से ना मुकरता हूँ। बीते नवंबर जब मैं हुआ 18 साल, टाइम पर फॉर्म नंबर 6 भरा और कर लिया वोटर रजिस्ट्रेशन तत्काल। वाह बेटा। हर नागरिक जो जनवरी 1 तक पूरा करेगा 18 साल, वो करवाए अपना रजिस्ट्रेशन हर हाल। और आज जैसे हर योग्य मतदाता को चेक करना है वोटर लिस्ट में अपना नाम, क्योंकि वही मतदाता वोट देकर आएंगे जो अपना नाम वोटर लिस्ट में पाएंगे। तो समय रहते पंजीकरण करना और वोटर लिस्ट में अपना नाम चेक करना भूले ना। याद रहे, इस महात्योहार एक भी वोटर छूटे ना। Verify or register on nvsp.in or call voter helpline 1950. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ એક જ પરિસરમાં ગુણવત્તાસભર અભ્યાસ, વાતાનુકૂલિત રૂમ સાથે શ્રેષ્ઠ પાયાની સુવિધાઓ, સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ, અત્યાધુનિક વિજ્ઞાન, કોમ્પ્યુટર તથા ભાષાની પ્રયોગશાળા, રમતગમત માટે યોગ્ય દેખરેખ હેઠળ વ્યવસ્થા, હરિયાળી ભર્યું પરિસર તથા એમ્યુઝમેન્ટ પાર્કની પણ સુવિધા, મ્યુઝિક, ડાન્સ, ક્રાફ્ટ તથા આર્ટ રૂમની પણ સુવિધાઓ, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના ભણતરની સુવિધા, સ્વ વિકાસ તથા માનસિક વિકાસ માટે માઇન્ડ પાવર ગેમ્સનું પણ આયોજન, નિયમિતપણે મેડિકલ ચેકઅપ, પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૌષ્ટિક આહાર, વિદ્યાર્થીના શારીરિક તથા માનસિક વિકાસ માટે જરૂરી પ્રવૃત્તિ દ્વારા દેખરેખ, પિકનિક, શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન, વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર ગેમ્સમાં સ્કેટિંગ, કરાટે, ડાન્સ તથા મ્યુઝિક, ધોરણ 11-12 કોમર્સ તથા વિજ્ઞાન વિભાગના સંચાલનનો 20 વર્ષનો અનુભવ, અભ્યાસક્રમના તમામ પાઠ સમય મર્યાદામાં ભણાવી રિવિઝન માટે પર્યાપ્ત સમયનું પણ આયોજન, ગુજકેટ, આઈઆઈટી, જેડબલઈ તથા નીટની પરીક્ષાની તૈયારીઓ શાળાના કેમ્પસમાં જ 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે એડમિશન્સ માટે સંપર્ક કરો જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, નારાયણ કુંજ વિહાર સોસાયટીની પાસે, નર્મદાનગર, ભોલાવ, ભરૂચ, હેલ્પલાઇન નંબર 992472 22253, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ। અંકલેશ્વરના ભડકોટરા ગામ ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયા દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયા દ્વારા અંકલેશ્વરના ભડકોટરા ગામની પ્રાથમિક શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી। આ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો। સદર કેમ્પમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો અને સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। નમસ્કાર મિત્રો, શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત આજનો આ મેગા આંખ મેડિકલ કેમ્પ
ઝઘડિયા સેવા રૂરલ અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સાનિધ્યથી યોજાઈ ગયો છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. હમણાં થોડા દિવસ પહેલાં સ્વાઇન ફ્લૂ ઉકાળાનું વિતરણ પણ કરેલું હતું. શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત આ આંખના મેળામાં ભડકોદરા અને જીઆઈડીસીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અવિરત ભાગ લઈ રહ્યા છે અને આ મેગા મેડિકલ કેમ્પને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. પાનોલી જીઆઈડીસીમાં સોલિડ વેસ્ટના હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સિનેટરના પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્દેશ કર્યો છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 18 ખાતે સોલિડ વેસ્ટના નિકાલ માટે હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સિનેટર કંપની દ્વારા બાંધકામની મંજૂરીની માંગણી કરવામાં આવી રહી છે. જે અંગે ખરોડ ગામના ગ્રામજનો અને જમિયતે ગુજરાત અને મૂળ નિવાસી સંઘ દ્વારા જોખમી ઝેરી કચરાના નિકાલના પ્લાન્ટને પગલે પર્યાવરણને નુકસાન થાય ઉપરાંત કંપની દ્વારા કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી યોગ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ વિભાગ પાસે કંપનીએ લીધેલ પર્યાવરણીય મંજૂરીની મુદત પણ વીતી ગઈ છે. તેમ છતાં કંપની દ્વારા બાંધકામની પ્રક્રિયા કરવામાં આવે છે, જે ખરોડ સહિતના ગામના લોકો અને બાળકો તેમજ જમીન માટે ખૂબ જ હાનિકારક હોવાથી કેફિયત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સિનેટર કંપની પર્યાવરણીય મંજૂરી વિના આ પ્લાન્ટ ચાલુ નહીં કરી શકે તેવો નિર્દેશ કર્યો છે. મેસર્સ પાનોલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના સૂચિત પ્લાન્ટ જે અહીંયા પ્લોટ નંબર 18માં આવતો હતો, એનાથી પર્યાવરણીય સાથે સામાજિક અને આર્થિક અસરો પણ વિઘાતક હતી. એટલે ગામ લોકોએ એનો વિરોધ કર્યો અને જમિયતુલમાં મૂળ નિવાસી સંઘ એમનો સહકાર માંગ્યો. ગામ લોકોની આ સંયુક્ત લડતમાં આ બે રાષ્ટ્રીય લેવલની સંસ્થાઓએ પણ પૂરો સહકાર આપ્યો અને આ સોલિડ વેસ્ટ આખા અંકલેશ્વરનો અહીંયા ડમ્પ કરીને અહીંયાથી એને નિકાલ કરવાનો જે પ્રોજેક્ટ હતો અને એનાથી જે પર્યાવરણીય અસરો ઊભી થતી હતી અને ભારે પ્રદૂષણ અને વિઘાતક અસરો ઊભી થતી હતી, એનાથી સચેત થઈને એનો પૂરો અભ્યાસ કરીને આ લોકો અમે ખૂબ રજૂઆતો કરી. અમે ગાંધીનગર સુધી પુષ્કળ રજૂઆતો કરી પણ જોયું કે અહીંયા હવે કશું ઉપજતું જ નથી અને આ લોકો પોતાના પ્રોજેક્ટમાં આગળ વધતા જ જાય છે અને ફિનિશ કરી નાખશે. તો ફાઇટ ટુ ફિનિશ કરવા માટે અમે તરત જ કાયદાનો ઉપાય લીધો અને કાયદાનો આશ્રય લઈને અમે એનજીટીમાં આ તમામ અભ્યાસો પેપર્સ ભેગા કરીને એનજીટીમાં અમે અપીલ કરી. ભરૂચ અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીય લોકોએ ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ મહાપર્વ તરીકે ઓળખાતા ગુડી પડવાની ઉજવણી કરી હતી. પરિવારોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી શ્રદ્ધા અને ઉત્સાહભેર મહાપર્વની ઉજવણી કરી હતી. ચૈત્ર નવરાત્રિના પ્રારંભમાં જ મહારાષ્ટ્રીય સમાજ દ્વારા તેમના નવા વર્ષ ગણાતા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયના ઉત્સાહમાં લોકોએ વિજયની ધજારોપી ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારથી પરંપરાગત રીતે આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાના દિવસે ઘેર ઘેર ગુડી બાંધી તાંબાનો કળશ મૂકી તેના પર રેશમી વસ્ત્ર પહેરાવી પરંપરાગત મહારાષ્ટ્રીય વસ્ત્રો ધારણ કરીને ગુડીની પૂજા અર્ચના કરી હતી. નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુડી પર્વથી ચૈત્ર માસનો પ્રારંભ થતો હોય નવરાત્રિના 9 દિવસ દરમિયાન લીમડાના રસના પ્રસાદનું મહત્વ હોય સૂર્યનારાયણની પૂજા અર્ચના કરી महाराष्ट्रीय समाज લીમડાના રસની પ્રસાદી પણ લીધી હતી। गुड़ी पाड़वा का पर्व चैत्र मास की शुक्ल प्रतिपदा को मनाया जाता है और कहा जाता है कि इसी दिन ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इस दिन हिंदू लोग अपने दरवाजे पे आम के पत्तों का बंधनवार बनाते हैं, जिसे माना जाता है कि इससे हमारे घर में सुख समृद्धि और शांति आती है। और इसी दिन भगवान श्री राम जी ने दक्षिण में बाली के प्रभाव से सबको मुक्त किया था और गुड़ी का अर्थ होता है विजय पताका और इसीलिए दक्षिण में सभी लोग दक्षिण ही नहीं पूरे भारत में ही सभी लोग गुड़ी पाड़वा इसका मतलब विजय पताका सजा के उसको मनाते हैं और इसीलिए गुड़ी पाड़वा के दिन हम सभी की तरफ से आपको नए साल की बहुत बहुत शुभकामना। ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ। અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, એસી અને નોન એસી વગેરે ઉપલબ્ધ।
આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી એસી અને નોન એસી કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માળ, આમ્રકુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722222. ગરીબ દર્દીઓની સંજીવની સમાન ભરૂચ જનરલ હોસ્પિટલમાં હવે માનસિક રોગ વિભાગ પણ કાર્યરત. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ માનસિક રોગ વિભાગ. માનસિક બીમારીના કેટલાક લક્ષણો: માથામાં બળતરા થવી, મન ઉદાસ રહેવું, આપઘાતની કોશિશ કરવી, ઊંઘ ન આવવી, મન વધારે પડતું ખુશ રહેવું, કારણ વગર વહેમ તથા શંકા થવી, કાનમાં ભણકારા થવા, એકલા એકલા બેસી રહેવું, વધારે પડતી ચિંતા થવી, બેચેની થવી, કારણ વગરની ચિંતા, વારંવાર એકના એક વિચાર આવવા, દારૂ, તંબાકુ, નશીલી ગોળી, કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું, ખેંચ, આંચકી, તાણ, હિસ્ટેરિયાનો હુમલો, યાદ ન રહેવું, ઘડપણમાં ભૂલવાની બીમારી, બાળકોમાં વર્તણૂકની સમસ્યા, યાદશક્તિ ઓછી હોવી, વાંચેલું યાદ ન રહેવું. આપ અથવા આપની ઓળખીતી વ્યક્તિ આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો માનસિક રોગ વિભાગ, જનરલ હોસ્પિટલ, ભરૂચ. માનસિક બીમારીને ઓળખો અને સારવાર કરાવો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ફ્રી ડાયાબિટીસ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા અને રાણીપુરા યુવકો દ્વારા ગામના કમ્યુનિટી હોલ ખાતે ફ્રી ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સીસીઆઈના પ્રમુખ ચિતાંગભાઈ તથા તેમની ટીમ સુરત જીસીઆઈના અનંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં રાણીપુરા, ઝઘડિયા, મોટા સાંજ, ઉચેડિયા ગામના લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં ડાયાબિટીસ વિશે જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેમાં 86 લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વર પિરામણ ગામની સીમમાં સૂકા કચરામાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પિરામિડ ગામ વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટની બાજુમાં સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. આગે ધીમે ધીમે મોટું સ્વરૂપ પકડતા છેવટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આગમાં કોઈપણ વ્યક્તિને જાનહાનિ પહોંચી નથી અને કોઈપણ જાતનું આર્થિક નુકસાન થવા પામ્યું નથી. હાલ આગ સંપૂર્ણ રીતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમે કાબૂમાં મેળવી છે. હાલ અંકલેશ્વરમાં આવા સૂકા કચરાઓમાં વારંવાર આગ લાગતી રહે છે. જો કોઈ મોટી ઘટના બને એની પહેલા સરકાર આવી બાબતો પર ધ્યાન દોરે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભારતીય વિચાર મંચ દ્વારા સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 28 વર્ષથી પત્રકારિતામાં સેવા આપનાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંગોષ્ઠી પૂર્વે તેઓએ ભરૂચના પત્રકારો સાથે વર્તમાન સમયમાં પત્રકારોની શું ભૂમિકા હોવી જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેઓએ જમ્મુ काश्मीर मुद्दे पर रसप्रद चर्चा करी હતી. देखिए 35A जम्मू कश्मीर में आतंकवाद को बढ़ावा देने, आतंकवाद को लीगलाइज करने की एक धारा है, जिसे इलीगल तरीके से 14 मई 1954 को भारत के राष्ट्रपति से एक आदेश दिलवा करके भारत के संविधान में धारा बना दिया गया. ये धारा जम्मू कश्मीर की राज्य सरकार को नागरिकता देने, किसी को भी नागरिकता दे सकती है, किसी को मना कर सकती है. ये जम्मू कश्मीर में भारत के लोगों को, यानी जो संविधान में धारा 368 है या 360 है, जो ये कहती है कि जो भारत के किसी भी कोने में पैदा हुआ है वो भारत के किसी भी जगह जाकर के नौकरी कर सकता है,
वो वहाँ जाकर के बस सकता है, मकान खरीद कर सकता है, ये धारा उसका उल्लंघन करती है। वहाँ आपको ज़मीन खरीदने पर रोक है, मकान बनाने पर रोक है, वहाँ कारोबार करने पर रोक है। और तो और ये इस धारा के चलते भारत विभाजन के समय जो 555 5,500 हिंदू परिवार सन 1945, 46, 47 में पाकिस्तान से आए थे, ये उस हिंदू विरोधी कानून के चलते उन लोगों को नागरिकता से वंचित करने का षड्यंत्र है। उनकी गिनती 7.5 लाख है इस वक्त। લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે વિતેલા સપ્તાહની મુખ્ય ઘટનાઓને પુનઃ માણીશું સપ્તાહ સમાચાર સંક્ષિપ્તમાં અંતર્ગત। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ સાકર રેલીનું આયોજન કરાયું। માનવ સાકર રેલીમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા। મતદાન અચૂક કરવા અંગેના સામૂહિક સંકલ્પ સાથે સૌ સંકલ્પબદ્ધ થયા। જંગાર ગામમાં ગેરકાયદેસર ગોચર ખનન મુદ્દે રક્ષક સેવા સમિતિ મંડળ આગળ આવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। લોકસભામાં ભરૂચની બેઠક પરથી બીટીપીના છોટુભાઈ વસાવા ઉમેદવારી નોંધાવશે। ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ રહીશોએ પીવાના પાણી મુદ્દે પ્રમુખની કેબિન બહાર જ માટલા ફોડ્યા। રાવડિયા ફળિયાના રહીશોએ પીવાના પાણી મુદ્દે હોબાળો મચાવ્યો। ચીફ ઓફિસરે સમસ્યા હલ કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો। ચૂંટણી ટાણે જ ભરૂચવાસીઓનો પીવાના પાણી મુદ્દે હોબાળો। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું। કાર્યાલય પરથી રેલીની શરૂઆત થતા જ લોકોનો આઈસ્ક્રીમ ઉપર તડાકા। આઈસ્ક્રીમના ખોખા લૂંટતા લોકો મોબાઈલ વિડીયોમાં કેદ। ઉમેદવારી પત્ર ભરતી વેળા ખિસ્સામાં ખેસ મૂકી દેનાર પુનઃ ખેસ પહેર્યા। ભરૂચના સતત ભરચક વિસ્તારોમાં તસ્કરોનો તડખાટ। દુકાનના છતના પતરા તોડી દુકાનોમાં પ્રવેશ કરી લાખોની મત્તા ઉપર હાથ ફેરો। સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયત સંચાલિત શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં તસ્કરી। મુખ્ય માર્ગની દુકાનોમાં તસ્કરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો। બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનો રાજકીય ધારણા પર પૂર્ણ વિરામ। જો કે હજી પણ કોઈ રાજકીય ખેલ થાય તેવી સંભાવના। ભરૂચના સિદ્ધપોણ ગામના રહેવાસી સરફરાઝ દીવાન પોતાના પરિવાર સાથે નવી નગરી ખાતે રહે છે। ચપ્પલ ચોરીના આરોપ સાથે બાળકને મારવામાં આવ્યો હતો। મીડિયાના અહેવાલ અને ભોગ બનનારના પરિવારના હોબાળા બાદ ફરિયાદ દર્જ। ભરૂચ કોંગ્રેસ બેઠક ઉપર શેરખાન પઠાણના નામની જાહેરાત થતાં જ સુલેમાન પટેલના સમર્થકોએ કાર્યાલય પર હોબાળો મચાવ્યો। શેરખાન પઠાણે કોંગ્રેસ કાર્યાલય ભવ્ય રેલી સાથે કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું। ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાખિયાઓ જંગ જામશે। કોંગ્રેસ કાર્યાલય ઉપર શેરખાન પઠાણની ઉમેદવારીને આવકારવા કાર્યકરોનું માનવ મહેરામણ ઉમટતા સમગ્ર મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ। પોર નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રક સર્વિસ રોડ ઉપર પડતા 2ના મોત, 3 ઘાયલ। ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાખિયો જંગ। ત્રણેય ઉમેદવારો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા જીતનો તાજ કોના શેરે। ત્રણેય ઉમેદવારોની જીતની આશાઓ વ્યક્ત કરી। કોંગ્રેસના ઉમેદવારનું આદિવાસી તથા લઘુમતી મત ઉપર સારું પ્રભુત્વ। ભાજપ કોંગ્રેસની રસાકસીમાં બીટીપી મેદાન મારી જાય તેવી ચર્ચા। સાડલીની ચાંદની પાર્ક સોસાયટી વિકાસથી વંચિત। રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો। ચૂંટાયેલા નેતાઓ સામે ભરૂચ સિટીઝન કાઉન્સિલના વેધક આક્ષેપો। રાજકીય આગેવાનોની બેદરકારીના કારણે ભરૂચ કોર્પોરેશન બની શક્યું। નર્મદા નદીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ચૂંટાયેલા નેતાઓ સંવેદનહીન। ઉનાળામાં 43 ડિગ્રીના તાપમાનના પગલે ચૂંટણી માહોલ જામતો નથી। ઉમેદવારોને પરસેવો પડાવતી ગરમીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ। કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પાંડુરી માતાના દર્શન કરી પ્રચાર શરૂ કર્યો। ભરૂચના ભાગકોટ વિસ્તારના ઝૂલેલાલ મંદિરે ચેટીચાંદની ઉજવણી। સવારથી જ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો અખંડ જ્યોતના દર્શન કરવા ઉમટ્યા। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। અમદાવાદ પાસિંગની સિલ્વર કલરની ઇન્ડિકા ગાડીમાં આમોદ તાલુકાના તણછા ગામેથી અમદાવાદના બકરાચોરી ટોળકી પકડાઈ। તણછા ગામે બકરાચોર ટોળકીને ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો। આમોદ તાલુકાના તણછા ગામેથી બકરાચોર ટોળકી ઝડપાઈ જતા લોકો આમોદ પોલીસ મથકે આવી રોષ ઠાલવ્યો હતો। ભરૂચના ભીડબંધનમાં કોંગ્રેસના પ્રચારનો ફિયાસ્કો। ડોર ટુ ડોર પ્રચાર કરવો પડ્યો। નેતાઓ છાંયડામાં જનતા માથે દુપટ્ટો નાખી તાપમાં।
43 ડિગ્રી તાપમાનમાં લોકો સેકાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચ ટીમને રજા આપશો. નમસ્કાર.